શ્રીફળ જેવા કડક સ્વભાવના કિરીટભાઈ અને એમના પત્ની રીનાબેન, એમના 2 સંતાનો વિશાલ અને સીમા, ચારેય જણા નાના એવા પરિવારમાં ખૂબ ખુશીથી રહેતા હતા. ખૂબ કડક સ્વભાવવાળા કિરીટભાઈને કંઈક પૂછવું હોય તો રીનાબેનને પણ કોણ જાણે કેટલોય વિચાર કરવો પડતો, કેમ કે ખૂબ આકરા સ્વભાવના કિરીટભાઈ ક્યારેય સરખો જવાબ આપતા નહોતા અને વાત વાતમાં ગુસ્સો કરતા રહેતા. તેઓને ખુદનો વ્યવસાય હતો અને ખૂબ સારી આવક હતી. ઘરમાં રસોઈ કરવાવાળા લીલાબેન હતા અને ઘરના કામકાજ કરવા માટે મોહન હતો. તો પછી સીમાને તો ક્યાં કોઈ કામ કરવાની જરૂર પડે. મોહન દેખાવમાં ઠીકઠાક હતો અને એ રાજસ્થાનનો વતની હતો. ખૂબ ઓછું ભણેલો મોહન રોજીરોટી કમાવા માટે પોતાનું વતન છોડીને ગુજરાતમાં આવ્યો હતો અને તેને કિરીટભાઈના ઘરમાં નોકર તરીકે કામ મળ્યું હતું. તેથી એ ખૂબ ખુશ હતો. શરૂઆતમાં તો મોહન કિરીટભાઈના પરિવારથી પરિચિત નહોતો, પરંતુ ધીમે ધીમે મોહનને આખાય પરિવારનો પરિચય થઈ ગયો. સીમા ખૂબ દેખાવડી અને પોતાના મનની મરજી મુજબ ચાલવાવાળી છોકરી હતી. આખરે એકની એક દીકરી હતી, એટલે પરિવારમાં સૌની લાડકી હતી. અને રસિકભાઈની કમજોરી પણ સીમા હતી, કેમ કે એની આદત એવી હતી કે એને જ્યારે મન થાય ત્યારે બહાર જાય અને બહાર જતી વખતે એ ફક્ત એની મમ્મીને જ કહેતી હતી કે હું બહાર જાઉં છું. પરંતુ માતા પણ શું કરી શકે? એ એવું સમજતી હતી કે સીમા દીકરી છે અને એ તો ગમે ત્યારે સાસરે જતી રહેશે. ત્યારબાદ તો એને ઘરનું કામ જ કરવાનું છે, એટલે અહીંયા છે ત્યાં સુધી ભલેને ફરી લે. એવું માનીને રીનાબેન પણ સીમાને ઘણી બધી છૂટછાટ આપતા હતા. પરંતુ આટલી બધી છૂટછાટ આપી રહેલા રીનાબેનને એ વાતની ખબર જ ન પડી કે મારી દીકરી સીમા કયા રસ્તે જઈ રહી છે. સીમાની જિંદગી જીવવાની સાવ અલગ રીતના લીધે બધા જ લોકો સીમા સાથે દોસ્તી કરવા માંગતા હતા અને સીમા પણ મનમાં ને મનમાં અભિમાન કરતી રહેતી. ફક્ત 19 વર્ષની સીમાને દુનિયાદારીની તો હજુ ઓળખ પણ નહોતી થઈ. વિશાલની ઉંમર 21 વર્ષની હતી, પરંતુ વિશાલ ખૂબ શાંત અને શરમાળ સ્વભાવનો વ્યક્તિ હતો. બંને ભાઈ બહેન કોલેજમાં ભણતા હતા. વિશાલને સીમાનું આવું વર્તન પસંદ નહોતું, એટલે એ મનમાં મૂંઝાતો રહેતો. એ પોતાની નાની બહેનના આવા વર્તન વિશે ઘરમાં કહેવા માંગતો હતો, પરંતુ કોને કહે? કેમ કે વિશાલ એવું વિચારતો હતો કે મારી વાત ઘરમાં કોણ માનશે? અને ખરેખર એવું જ હતું, કેમ કે સીમા ઘરમાં સૌની લાડકી હતી, એટલે એ હંમેશા ઘરમાં સૌની લાગણીની પણ અવગણના કરતી રહેતી. એક દિવસ જ્યારે મોહન સીમાનો ઓરડો સાફ કરી રહ્યો હતો, ત્યારે એને અમુક પડીકીઓ મળી. આ પડીકીઓ જોઈને મોહન સમજી ગયો હતો કે આ શું છે, એટલે એ ચોંકી ગયો, કેમ કે સીમા હવે ચરસ અને ગાંજાની બંધાણી થઈ ગઈ હતી અને નશામાં ચૂર થઈ ગયેલી સીમાને ક્યાં ભાન હતું. આજના સમયમાં કોલેજોમાં આવું દૂષણ ખૂબ વધતું હોય એવું પણ જોવા મળે છે. અને જ્યારે માવતરને એ વાતની ખબર પડે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. અને એવું જ સીમા સાથે પણ થયું હતું. હવે મોહન વિચારવા લાગ્યો કે હું રીનાબેનને વાત કરું, કેમ કે કિરીટ સાહેબ તો મારી વાત માનશે નહીં. પરંતુ થોડી વાર બાદ મોહનનો વિચાર બદલી ગયો અને એ વિચારવા લાગ્યો કે મારે આવી રીતે સીધા જ રીનાબેનને આવી વાત ન કરવી જોઈએ. એટલે હું પહેલા તો રસોઈવાળા લીલાબેનને જણાવી દઉં. આવું વિચારીને મોહન લીલાબેન પાસે ગયો અને એણે લીલાબેનને બધી વાત જણાવી. મોહનની આવી વાત સાંભળીને લીલાબેન ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે મોહન, આપણે બંને અહીંયા નોકર છીએ અને આપણે અહીંયા કામ કરવા આવ્યા છીએ, એટલે આપણે ફક્ત આપણા કામ ઉપર ધ્યાન આપવું જોઈએ. કેમ કે મોટા માણસોની આવી બધી વાતોમાં આપણે પડશું
અને જો કદાચ શેઠને ખબર પડશે તો આપણને બંનેને નોકરીમાંથી કાઢી મૂકશે. એટલે તું આ બધી પંચાયત પડતી મૂકીને તારા કામમાં ધ્યાન આપીને કામ કર. આવી રીતે લીલાબેને સીમાની વાત પડતી મૂકવાની મોહનને સલાહ આપી. પરંતુ લીલાબેનની આવી સલાહથી મોહનને નવાઈ લાગી રહી હતી અને એ વળી પાછો વિચારવા લાગ્યો કે આખરે મારે આ વાત વિશાલને જણાવવી જોઈએ, કેમ કે વિશાલ ખૂબ સમજદાર વ્યક્તિ છે અને એ મારી વાત સમજી શકશે. આવી રીતે મોહને વિશાલને વાત કરવાનું વિચારી લીધું અને જ્યારે વિશાલ એના ઓરડામાં એકલો હતો ત્યારે મોહન એની પાસે ગયો અને એને આખી વાત જણાવી. પરંતુ વિશાલે પણ મોહનની વાત ન માની, કેમ કે વિશાલને પણ મોહનની વાત પર વિશ્વાસ નહોતો આવતો અને મોહન ખૂબ ઈમાનદાર છે, એ ક્યારેય ખોટું ન બોલે એ વાત પણ વિશાલ સારી રીતે જાણતો હતો. પરંતુ આજે એને મોહનની વાત પર વિશ્વાસ ન આવ્યો. આ બાજુ સીમા આ નશામાં ઊંડી ઉતરતી જઈ રહી હતી અને એ કોઈના કાવતરાની શિકાર બની રહી હતી. હવે થોડા દિવસ બાદ વિશાલને પણ પોતાની બહેનની હરકતો પરથી એવું લાગ્યું કે મારી બહેન અમારાથી કંઈક છુપાવી રહી છે. ત્યારે જ એને મોહને કહેલી વાતો યાદ આવી. એટલે વિશાલે એના પિતાજીને બધી વાત કરી. વિશાલની વાત સાંભળીને કિરીટભાઈ તો વિશાલ પર ગુસ્સે થઈ ગયા અને વિશાલને એવું કહી દીધું કે અરે નાલાયક, તું તારી બહેન વિશે આવી વાતો કેવી રીતે કરી શકે છે? તે આજે મને ભલે કહ્યું, પરંતુ હવે ભૂલથી પણ ક્યારેય આવી વાત કરતો નહીં. મારી દીકરી આવું કામ ક્યારેય ન કરે. હવે વિશાલ પણ લાચાર હતો. એના કોઈ ખાસ ભાઈબંધો પણ નહોતા અને એનો સ્વભાવ ખૂબ શાંત હતો. એ હંમેશા ઓછું બોલતો અને એનો ખૂબ શરમાળ સ્વભાવ આજે એને નડી રહ્યો હતો. આ બાજુ થોડા દિવસથી રીનાબેનને પણ પોતાની દીકરી સીમાના લક્ષણોમાં ફેરફાર થયો હોય એવું લાગી રહ્યું હતું. એટલે એ સીમાને ઘણીવાર પૂછતા હતા, પરંતુ સીમા એની વાતને ટાળી દેતી. જો કે સીમાની કોલેજમાં એક એવી ટોળકી સક્રિય હતી કે જે ચરસ અને ગાંજાનો વેપાર કરતી હતી અને સીમા એ ટોળકીનો શિકાર બની હતી. હવે તો સીમા દારૂ પીવા પણ શીખી ગઈ હતી અને પોતાની દીકરીની આવી બધી આદતો વિશે તો એના માવતરને ખબર જ નહોતી. કિરીટભાઈને વિશાલે એકવાર ચેતવ્યા હતા, પણ એ સમયે કિરીટભાઈએ વિશાલની વાત માની નહોતી. એક દિવસ રાત્રે મોડી ઘરે આવેલી સીમાને ખૂબ ઉલટી થવા લાગી. એટલે ડોક્ટરને ઘરે બોલાવ્યા. ત્યારે ડોક્ટરે અમુક રિપોર્ટ કરાવવાનું કહ્યું અને રિપોર્ટ કરાવ્યા. ત્યારે રિપોર્ટ જોઈને કિરીટભાઈ ચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મારી દીકરી આવું બધું કરે છે. કિરીટભાઈને તો પોતાની દીકરીની આવી હકીકત જાણીને ખૂબ આઘાત લાગ્યો હતો અને રીનાબેનને પણ જાણે કંઈક થઈ ગયું હોય એવું લાગતું હતું. માર્કેટ અને ધંધામાં કિરીટભાઈનું ખૂબ મોટું નામ હોવાથી કિરીટભાઈ તો હવે કોઈને મોઢું બતાવવા લાયક પણ રહ્યા નહોતા. હવે એક દિવસ કિરીટભાઈએ સીમાને પોતાની પાસે બોલાવી અને ખૂબ શાંતિથી બધું પૂછવા લાગ્યા. ત્યારે સીમાએ વાત ટાળી દીધી અને પિતાજીને કોઈ પણ વાતનો સરખો જવાબ ન આપ્યો. અને સીમા પોતાના પિતાની લાડકી દીકરી હોવાથી પિતાજી પણ કડકાઈથી પોતાની દીકરી સાથે વાત ન કરી શક્યા. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સીમાની નશાની લત વધવા લાગી. હવે તો લાચાર માતા પિતા આનો રસ્તો શોધવા માટે વિચારવા લાગ્યા અને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા કરીને દુઃખી થવા લાગ્યા. થોડા દિવસ બાદ આખરે કિરીટભાઈએ એના એક અંગત મિત્રને બધી વાત કરી અને એના મિત્રની સલાહ મુજબ નશા મુક્તિ કેન્દ્રમાં પોતાની લાડકી દીકરી સીમાને મોકલવાનું નક્કી કર્યું. હવે ખૂબ ઓછા સમયમાં આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને સમાજમાં આવી વાતો ફેલાવાના કારણે કિરીટભાઈના પરિવારની ખૂબ નિંદા થવા લાગી. હવે કિરીટભાઈ સમાજમાં કોઈને મોઢું બતાવવા લાયક પણ રહ્યા નહોતા. મિત્રો, આ સ્ટોરીમાંથી આપણે બોધ લેવા જેવી વાત એ છે કે અતિ લાડકોડ અથવા અતિશય વિશ્વાસ
ક્યારેક આવું માઠું પરિણામ પણ આપી શકે છે. અને આ સ્ટોરી વાંચ્યા અને સાંભળ્યા બાદ દરેક માવતરે ચેતી જવા જેવી વાત છે. આજના સમયમાં જ્યારે સંતાનો 15 વર્ષના થાય ત્યારે દરેક માતા પિતાએ સંતાનોના મિત્ર થઈને રહેવું જોઈએ અને એની દરેક હરકત પર નજર રાખવી જોઈએ. કદાચ આપણે આપણા સંતાનો પર અતિ વિશ્વાસ કરતા હોઈએ છતાં પણ આપણને બીજા કોઈ સામાન્ય લોકો દ્વારા થોડી ઘણી પણ ખરાબ માહિતી અથવા તો આપણા સંતાનોની ખરાબ વાતો જાણવા મળે તો એ વાતોને નજરઅંદાજ કરવાના બદલે આપણે આપણી રીતે એ વાતની તપાસ કરવી જોઈએ. અને કદાચ આવી નાની નાની વાતોને નજરઅંદાજ કરતા રહીશું તો એનું પરિણામ ખૂબ ભયંકર આવી શકે છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.